એટલે જો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય ચોખા ઉપર વધારે ટેરિફ નાખે, ઓલરેડી 50% ટેરિફ તો છે જ, જો વધારે ટેરિફ નાખે તો ગુજરાતને લગભગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મગજ ફરીથી વિફરી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં તાજેતરમાં એક નિવેદન આપ્યું કે ભારતીય ચોખા ઉપર ટેરિફ વધારી શકે છે. જો આવું બને એટલે જો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય ચોખા ઉપર વધારે ટેરિફ નાખે, ઓલરેડી 50% ટેરિફ તો છે જ, જો વધારે ટેરિફ નાખે તો ગુજરાતને લગભગ 100 કરોડ રૂપિયાથી વધારેનો ફટકો ટ્રમ્પ મારી શકે એવું અત્યારે લાગી રહ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. તમને જાણીને નવાઈ લાગશે કે 1960નો ભારતનો એ દાયકો હતો કે જ્યારે ભારતની અંદર અનાજની જબરજસ્ત અછત રહેતી હતી અને એ વખતે અમેરિકા છે એ ભારતમાં PL-48 વાળા લાલ ઘઉં છે એ ભારતને મદદ માટે મોકલતું હતું અને એ ઘઉં એવા હતા કે અમેરિકામાં પશુઓને ખવડાવવામાં આવતા હતા. એ ઘઉં અમેરિકા ભારતને મોકલતું હતું. પરંતુ સમય પલટાયો અને ભારત આજે અનાજની દૃષ્ટિએ એકદમ સેલ્ફ મેડ બની ગયું છે અને આજે દુનિયાભરની અંદર ચોખાની નિકાસ કરનારો ભારત સૌથી મોટો દેશ બની ગયો છે. નવાઈની વાત એ છે કે અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ નાખ્યો, એમ છતાં ભારત એટલી બધી માત્રાની અંદર બાસમતી મોકલી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ચિંતા થવા માંડી કે આ તો બહુ બધું ભારત નિકાસ કરે છે અને એટલા માટે વધારે ટેરિફ લગાવવો પડશે. કારણ કે ટ્રમ્પનું લોજિક એમ છે કે ભારતના જે ચોખા છે એ સસ્તા છે અને એને કારણે અમેરિકાના જે ખેડૂતો છે એને નુકસાન થઈ રહ્યું છે. હવે હું તમને થોડી પોઈન્ટ વાઇઝ એકદમ સરળ ભાષામાં પણ સમજાવું કે ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ નાખવાની વાત કેમ કરી. હવે અમેરિકાની અંદર જે ચોખા નિકાસ થાય છે એમાં ભારત પણ નિકાસ કરે છે, વિયેતનામ પણ નિકાસ કરે છે, થાઈલેન્ડ પણ નિકાસ કરે છે અને આ બધા દેશો છે એમાં અમેરિકાના જે ચોખાના ભાવ હોય એટલે ત્યાંના જે રાઈસના ભાવ હોય છે એના કરતાં ભારતના ચોખા સૌથી વધારે સસ્તા હોય છે અને એના કારણે યુએસના ખેડૂતોની કમાણી ઘટી રહી છે એવું ડોનાલ્ડ ટ્રમ્પને લાગી રહ્યું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ આને ભારત તરફથી ડમ્પિંગ ગણાવી રહ્યું છે. ડમ્પિંગનો મતલબ એ થાય છે કે એક દેશ દ્વારા બીજા દેશને કોઈ સામાન એના દેશના જે વાસ્તવિક ભાવ હોય એના કરતાં ઓછા ભાવે વેચે, જેથી ત્યાંના જે વેપારીઓ હોય એને નુકસાન થાય. એક થોડી સરળ ભાષામાં બી સમજાવો કે અહીંયા સુરતમાં ઘણી વખત એવી વાતો થાય કે ચીન બહુ જબરજસ્ત ડમ્પિંગ કરે છે યાનનું, એટલે અહીંયા યાનના જે ભાવ છે એના કરતાં પણ ઓછા ભાવે ચીન માલ વેચે તો એને ડમ્પિંગ કહેવામાં આવે છે. એટલે ટ્રમ્પે એવું કીધું કે ભારતે ડમ્પિંગ નહીં કરવું જોઈએ, એટલે ભારતે અમેરિકાની અંદર આટલા સસ્તા ચોખા નહીં વેચવા જોઈએ, એટલે ટેરિફ નાખવો જરૂરી છે એવું ટ્રમ્પે કીધું છે. બીજું કે શું ખરેખર ભારત જે છે એ અમેરિકામાં ડમ્પિંગ કરી રહ્યું છે? તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે ભારત જે ચોખા વેચે છે તેની માત્ર અમેરિકાની અંદર માંગ નથી, આખી દુનિયાની અંદર ભારતીય ચોખાની માંગ છે. અને જ્યારે તમે ડમ્પિંગની વાત કરો તો ડમ્પિંગનો મતલબ એવો થાય કે તમારી ગુણવત્તા ખરાબ હોય અને એ માલ તમે વેચતા હોય, પરંતુ ભારતનું ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી છે અને ભારત એકદમ સારા ચોખા વેચે છે અને અમેરિકા કરતાં પણ સારા ચોખા વેચે છે. એટલે ભારત ડમ્પિંગ કરી રહ્યું છે એવું બિલકુલ નહીં કહેવાય. આમ જોવા જઈએ તો અમેરિકા છે એ ભારત પાસેથી દર વર્ષે એવરેજ 25%થી વધુ ચોખા ખરીદે છે,
2018ની અંદર અમેરિકા જેટલી ચોખાની આયાત કરી એમાં 2018માં ભારતનો હિસ્સો 23% હતો. 2024ની અંદર અમેરિકા જે ટોટલ ચોખાની નિકાસ કરતું હતું એનો હિસ્સો વધીને 26.1% થઈ ગયો. હવે એ પણ વાત કરું કે ઇન્ડિયન રાઈસ એક્સપોર્ટ ફેડરેશનના એક આંકડા છે, એમાં અમેરિકા ભારતના બાસમતી રાઈસનો 4થા નંબરનો સૌથી મોટો ખરીદદાર છે અને બિન બાસમતી ચોખા છે એમાં અમેરિકા આખી દુનિયાનો 24મો સૌથી મોટો ખરીદદાર દેશ છે ભારત માટે. એટલે અમેરિકાની અંદર જે નિકાસ થાય છે એમાં બાસમતી ચોખા જે છે એ નિકાસ થાય અને બાસમતી સિવાયના પણ જે બીજા બધા ચોખા હોય છે એ પણ નિકાસ થતા હોય છે. તો બાસમતી રાઈસ છે એ અમેરિકા આખા દુનિયામાં ભારત માટે 4થા નંબરનો દેશ છે અને 2025ની અંદર ભારતે 2.74 લાખ ટન ચોખાની નિકાસ કરી હતી બાસમતી ચોખાની અને એની જે વેલ્યુએશન છે એ 28.3 હજાર કરોડ રૂપિયાના ચોખા ભારતે અમેરિકા નિકાસ કર્યા અને એ સિવાયના જે બિન બાસમતી ચોખા છે એ 61,000 ટન અને એની વેલ્યુ છે 5,000 કરોડ. એટલે આમ ટૂંકમાં તમને એમ કહી શકું કે 2025ની અંદર ભારતે ટોટલ લગભગ 33,000 કરોડના ચોખાની નિકાસ કરી હતી. હવે 2025 પહેલાં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ નાખવાનું શરૂ નહીં કર્યું એ પહેલાં ભારતના જે ચોખા છે એની ઉપર 10% કસ્ટમ ડ્યુટી લાગતી હતી, પરંતુ એ પછી અમેરિકાએ પહેલાં 25% ટેરિફ નાખ્યું અને ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે એમ કરીને દંડ પેટે બીજા 25% નાખ્યા. એટલે અત્યારે ભારતના ચોખા ઉપર 50% ટેરિફ લાગે છે. સાથે સાથે તમને એક એવી પણ ઇન્ફોર્મેશન આપી દઉં કે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનના કહેવા મુજબ દુનિયાભરની અંદર રાઈસની છે 1,20,000થી વધારે ચોખાની જાતો છે. આપણે એમ ચોખાનું સામાન્ય રીતે વાત કરીએ તો 4-5 ચોખા વિશે સાંભળતા હોઈએ કે આ ચોખા છે, પણ તમને જાણી નવાઈ લાગશે કે 1,20,000 કરતાં પણ વધારે જાતો છે. હવે જે ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ભારતીય ચોખા સસ્તા છે એને કારણે અમેરિકાના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે અમેરિકા ટોટલ આખા વર્લ્ડમાંથી 1.5 મિલિયન ટન ચોખા આયાત કરે છે અને એમાંથી ભારતનો હિસ્સો 25% છે. જો ભારતના ચોખા બંધ થઈ જાય તો અમેરિકા બીજા દેશો પાસેથી લેવાનું શરૂ કરે અને એનાથી અમેરિકાને તો કોઈ ફાયદો નહીં થાય, પણ અમેરિકાના જે લોકો છે એને નુકસાન ચોક્કસ થાય. કારણ કે અમેરિકાની અંદર જે રાઈસની ખેતી થાય છે અને ખાસ કરીને જે બાસમતી રાઈસ બને છે એ ખૂબ મોંઘો પડે છે, કારણ કે અમેરિકાની અંદર લેબર કોસ્ટ બહુ જ વધારે છે. ભારતની અંદર કમ્પેરેટિવલી લેબર કોસ્ટ ઓછું છે, એટલે અમેરિકાના લોકોને નુકસાન ચોક્કસ થાય. હા, એટલું પણ ખરું કે જે લોકો નિકાસ કરે છે એને નુકસાન થવાની સંભાવના છે. હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતને સૌથી મોટું નુકસાન થઈ શકે, કારણ કે ગુજરાતની અંદર આપણા ભારત દેશની અંદર 2 રાજ્યો એવા છે કે જે સૌથી વધારે ચોખાની નિકાસ કરે છે, એક હરિયાણા અને એક ગુજરાત. અને ગુજરાત બાસમતી ચોખા પણ બનાવે છે અને કૃષ્ણ કમોદ ચોખા બી બનાવે છે, એ પણ બાસમતી ચોખા જ કહેવાય છે. પણ ગુજરાતની અંદર તમે જોયું હશે તો રાઈસની મોટી મોટી ફેક્ટરીઓ આવેલી છે અને ગુજરાત જે છે એ 14% જેટલી, એટલે ભારતની જે ચોખાની નિકાસ છે એમાં 14% જેટલી નિકાસ ગુજરાત એકલું કરે છે અને એની જે વેલ્યુએશન છે એ $1.5 બિલિયન જેટલી છે. એટલે લગભગ અત્યારે ડોલરના ભાવ મુજબ ગણીએ તો એમ કહી શકાય કે
35 કરોડ રૂપિયા જેટલી ચોખાની જે નિકાસ છે એ એકલું ગુજરાત કરે છે. એટલે જો ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ વધારે પડતો ટેરિફ નાખી દે અને જો ગુજરાતના ચોખા બંધ થઈ જાય તો ગુજરાતને 100 કરોડથી વધારેનો મોટો ફટકો પડી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.